130 રૂપિયામાં બધું જ અનલિમિટેડ છે. આ તમે જોઈ શકો છો ને, આ બધું જ. પણ તમને જે ભાવે ને એ વસ્તુ તમે ડીશમાં લઈ શકો છો. ત્યાર પછી ઢોકળીનું શાક, પૈસા વસૂલ ને? પૈસા વસૂલ, એમાં કઈ ઘટે નહીં. ખાધા પછી કઈ બળતરા નહીં એવું કાંઈ નહીં, એસિડિટી એવું કાંઈ નહીં. સાહેબ એક નંબર જમવાનું છે, અને જમવા આવવું હોય તો બલદેવમાં જ આવવાનું. ઓહો ભાઈ, ઘી નાખવામાં તો જરા બી કરકસર નથી. જ્યારે બી તમે ન્યૂ બલદેવમાં આવો ને એ ટાઈમ પર દહીંનો ઓળો ટ્રાય કરશો ને એટલે તમને એવું લાગશે કે આપણે પોરબંદર સાઈડનો જે પેલો ઓળો ટ્રાય કરીએ છીએ ને સેમ એવું લાગશે. તેલ ઉપર તળતું હોય ને એવું બધું નહીં લાગે. 7 પ્રકારના સબ્જી હોય, સિવાય દહીં ઓળો હોય છે. ટોટલ 8 પ્રકારના થાય. અને બાજરાના રોટલા, ઘઉંની રોટલી, મકાઈના રોટલા, 2 સ્વીટ હોય છે. સ્વીટ અવારનવાર ફરતું હોય છે અઠવાડિયે. મોહનથાળ હોય, મોતીચૂરના લાડવા હોય, બુંદીના લાડવા હોય. હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને? વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. હોટલ ન્યૂ બલદેવ ચોટીલાવાળા. એટલા બધા ટાઈપના સલાડ હોય ને આમ સબ્જી મૂકેલી હોય, અલગ અલગ ટાઈપના કાઠિયાવાડી શાક હોય અને ડીશ તમારી આખી ભરપૂર હોય. ડીશ અને ટેબલ પર મૂકેલી વસ્તુઓ એટલી બધી હોય ને કે તમે દિલ ખોલીને ખાઓ, મન ભરીને ખાઓ. ન્યૂ બલદેવ હોટલ ચોટીલાવાળા. દિનેશભાઈ છે, આગળ તમે મારા વિડીયોઝ જોતા હશો તો તારાપુર પાસે જે આપણે વિડીયોઝ બનાવ્યો હતો દિનેશભાઈને આપણે લીધા હતા ને આ હોટલમાં પણ દિનેશભાઈ જ છે. જ્યારે તમે બગોદરા ચોકડીથી લીંબડી તરફ જાઓ ને તો બગોદરા ચોકડીથી આશરે 20-22 કિલોમીટર દૂર કાનપરા કરીને ગામ આવે છે. તો એક ગામના પાટિયું ક્રોસ કરો એટલે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવશે અને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ ક્રોસ કરો એટલે તરત તમને હોટલ ન્યૂ બલદેવ આ આટલું મોટું બોર્ડ દેખાઈ જશે. તમને ગુજરાતી અને કાઠિયાવાડી ટેસ્ટ એન્જોય કરવું હોય ને તો એના માટે ન્યૂ બલદેવ આ દેખાય છે ને, ઊભા રહી જવાનું, મજા આવી જશે. સાત ટાઈપના સબ્જી છે. હા ઓકે, સૌથી પહેલું છે સેવ ટમેટા. સેવ ટામેટા. હવે કાઠિયાવાડમાં આવ્યા છે તો ભાઈ સેવ ટામેટા તો હોવાના જ છે. ચણા મસાલા. ત્યાર પછી ચણા મસાલા. દેશી ચણા છે ને? હા, દેશી ચણા. વાહ. ભીંડી. ત્યાર પછી સિઝનેબલ શાકમાં ભીંડાનું અત્યારે સિઝન છે તો ભીંડાનું શાક. લીલા શાકમાં ભીંડાનું હા. બટેટા રસાવાળા બટેકા ઓલ ટાઈમ ફેવરેટ. રીંગણ વટાણા. અને ત્યાર પછી આ છે રીંગણ વટાણા. દહીંની તીખારી. દહીં તીખારી. ઢોકળીનું શાક. આમાં શેરો હોય છે. હા, અને શીરો પણ તમારે સ્વીટમાં રોજ હોય છે? ડેલી બે ટાઈમ હોય. વાહ, એકદમ નીટ એન્ડ ક્લીન છે, તમે જોઈ શકો છો. ભલે પતરાવાળી હોય પણ એમનો ભાવ સાચો છે ખવડાવવાનો. જે શીરો છે ગરમા ગરમ એ તો તમે જોયો જ, અને સાથે છે મોતીચૂરના લાડુ. 2 સ્વીટ પણ આપવામાં આવે છે. તો સૌથી પહેલાં ટેબલ પર આવી જશે આ ટાઈપના અથાણા અને સલાડ, તમે જોઈ શકો છો. ઓહો ભાઈ, આ બધું 130માં અનલિમિટેડ છે. 10 વાર લઈ શકો, 100 વાર લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બગાડ જરા પણ ના કરતા. અહીંયા 6-7 ટાઈપના અલગ અલગ સબ્જી આવી રીતે મૂકેલા હોય છે. આમાંથી તમને જે ગમે ને એ શાક તમે લઈ શકો છો. અહીંયા 7-8 ટાઈપના તમને ઓપ્શન મળી રહેશે, પણ એમાંથી તમને એવું લાગે કે હા મારે આ ખાવું છે એ તમે તમારી ડીશમાં લઈ શકો છો. પણ અહીંયા તમને ઓપ્શન વધારે મળશે. સલાડના પણ ઓપ્શન મળશે, અથાણાના પણ મળશે, શાકના પણ મળશે. આવી રીતે સીધી અને બોગેણી કહેવાય, સીધી મૂકી જ દીધી છે. આ તમે જુઓ, આ જુઓ ગરમા ગરમ બાજરીનો રોટલો છે, મકાઈનો રોટલો છે, આ રોટલી છે, અને આવી રીતે ઉપર ઘી નાખવામાં આવે છે. શાકમાં હું તમને બતાવું, ઓલ ટાઈમ ફેવરેટ દહીંનો ઓળો છે, જે બલદેવનો બહુ વખણાય છે. દહીંનો ઓળો દરેક સિઝનમાં હોય છે. ખાસ કરીને તમે પોરબંદર બાજુ જતા હોય અને એ ટાઈમ પર જે દેશી કાઠિયાવાડી ટચ તમને મળતો હોય ને તો આ એ જ છે, દહીંનો ઓળો. એ તો ખાસ ટ્રાય કરવો જ પડે આ જગ્યાએ. ત્યાર પછી અહીંયા જુઓ, ત્યાર પછી ઢોકળીનું શાક છે, બટાકાનું શાક છે રસાવાળું, દેશી ચણાનું શાક છે, સેવ ટામેટા, દહીં તીખારી, ગ્રીન શાકમાં ભીંડાનું શાક છે, અને આ લીલા વટાણાનું શાક છે, રીંગણ વટાણા. અને સાથે ચૂલા પર બનેલા
ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બાજરીના રોટલા, મકાઈના રોટલા અને રોટલી તમે આવશો ટેબલ પર બેસશો એટલે ગરમા ગરમ ફૂલેલી રોટલી ઉપર જે ઘી નાખશે, દેશી ઘી છે, અહીંયા કોઈ વસ્તુમાં ભેળસેળ નથી, એકદમ દેશી વસ્તુ છે, ઘરના લોકો જ બનાવે છે, એટલે જે ભાવ લોકોને ખવડાવવાનો જે સારો ભાવ હોય ને એ જ ભાવ હોય છે. બીજું, તમે અહીંયા જ્યારે જમવા બેસશો ત્યારે એવું ના વિચારતા કે આ તો પતરાવાળી હોટલ છે, અહીંયા નહીં સારું મળતું હોય, એવું જરાય નથી. સૌથી બેસ્ટ મળે છે, વેલ્યુ ફોર મની મળે છે અને તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો કઈ રીતની ચોખ્ખાઈ છે. ઓનર છે તે પોતે માલધારી છે, એટલે ખવડાવવામાં તો કંઈ ઘટે જ નહીં, મન ભરીને દિલ ખોલીને ખવડાવશે. તો ચાલો ફાઇનલી આપણે ડીશમાં લઈએ. ગરમા ગરમ બાજરીનો રોટલો છે, રોટલાની સાઇઝ જુઓ અને જો રોટલો પરફેક્ટ શેકાઈ ગયો છે. આ તમે ડિઝાઇન જોઈ શકો છો ઉપર. આ શાકમાંથી આપણે ખાસ ટ્રાય કરીએ. એક તો સેવ ટામેટાનું છે, તો સેવ ટામેટાનું શાક પણ મેં લીધું છે, દહીંનો ઓળો પણ લીધો છે, ઢોકળી છે એ પણ છે અને સાથે દહીં તિખારી પણ સારું છે અને ત્યાર પછી આ દેશી ચણા. તો મેં આ 3 શાક લીધા છે. અત્યારે મારે આ 3 શાક ખાવા છે. હા, તમે લઈ શકો છો 4, 5, 6, તમને જે શાક ભાવતા હોય એ બધા લઈ શકો છો. કઈ વસ્તુ લઉં કઈ વસ્તુ ના લઉં એવું થઈ જાય છે. પણ સલાડમાં કેવું છે કે આપણે ખાસ તો ટામેટાં લઈશું અને ડુંગળી છે તો ડુંગળી પણ લઈશું, કાકડી પણ લઈશું, રાયતા મરચાં પણ છે એ પણ લઈશું, મૂળા પણ લઈશું, ગોળ છે, દેશી ઘીમાં બનેલો શીરો છે, કેળા છે, અથાણા છે, કાચો સંભારો છે, બધું જ. તમને જે ખાવું છે ને, તમને એવું લાગે ને કે ભાઈ કાઠિયાવાડમાં જઈને મારે આ વસ્તુ ખાવી છે, એ બધી જ વસ્તુ અહીંયા તમને દેશી ટેસ્ટમાં મળી જશે. ફાઇનલી ટ્રાય કરીએ ગરમા ગરમ બાજરીના રોટલાની સાથે અને બલદેવનો ફેમસ જે દહીંનો ઓળો છે એની જોડે. દહીંનો ઓળો તો ખરેખર જોરદાર છે. જ્યારે બી તમે ન્યૂ બલદેવમાં આવો ને એ ટાઈમ પર દહીંનો ઓળો ટ્રાય કરશો ને એટલે તમને એવું લાગશે કે આપણે પોરબંદર સાઈડનો જે પેલો ઓળો ટ્રાય કરીએ છીએ ને સેમ એવું લાગશે. બીજું કે અહીંયા જેટલા બી શાક જુઓ છો ને એમાં તમને વધારે પડતું તેલ નહીં લાગે કે તેલ ઉપર તળતું હોય ને એવું બધું નહીં લાગે. એમના શાકમાં છે ને એવા કોઈ ગરમ મસાલા મને નથી લાગ્યા કે ખાધા પછી બળતું હોય એવું નથી. એકદમ સિમ્પલ રીતે બનાવેલા છે, વધારે પડતું સ્પાઇસી બી નથી. નાના છોકરા બી લઈને આવશો ને ફેમિલી સાથે તો બી નાના છોકરા બી ઇઝીલી ખાઈ શકશે. આખું શાક તમે ચમચીએ બી ખાઈ જાઓ ને તો બી તમને એવું નહીં લાગે કે ગરમ મસાલો નાખ્યો છે. એ રીતનો ટેસ્ટ છે. કાઠિયાવાડમાં આવ્યા છે એટલે હોવી જ જોઈએ. અને બોગેણી ભરીને છાશ છે, જેની ઉપર જીરું મીઠું જોરદાર. એટલે માખણ કાઢેલી જે છાશ હોય ને દેશી, સેમ એવો ટેસ્ટ, મજા જ આવશે. બીજું, જ્યારે હું અહીંયા હોલ્ડ કર્યો ને એ ટાઈમ પર મેં ચા પીધી. ચા પણ સૌરાષ્ટ્રની યાદ અપાવે, રાજકોટની યાદ અપાવે એવી ચા છે, રગડા જેવી ચા છે. ચા માટે બી તમે અહીંયા ઊભા રહી શકો છો. સાહેબ એક નંબર જમવાનું છે અને જમવા આવવું હોય તો બલદેવમાં જ આવવાનું. હા, અમે વર્ષોથી ગાડી લાઈનમાં છીએ અને બલદેવમાં જ ખાસો ટાઈમ જમી છીએ. ગુજરાતી ખાવાનું મસાલા વગરનું એક નંબર ખાવાનું છે. આમાં અહીંયા ઊભા રહી છીએ. એની એક બીજી બળદેવ હોટલ છે તારાપુર પેલા, અહીંયા ઊભા રહી છે ને અહીંયા ઊભા રહી છે. બરાબર, પૈસા વસૂલ ને? પૈસા વસૂલ, એમાં કાંઈ ઘટે નહીં. એક નંબર ખાવાનું બનાવે. ખાધા પછી કંઈ બળતરા નહીં, એવું કાંઈ નહીં, એસિડિટી એવું કાંઈ નહીં, ફ્રેશ. બહુ જોરદાર છે. 130 રૂપિયામાં પૂરેપૂરા પૈસા વસૂલ છે. ફૂલ ફેમિલી લઈને આવી શકો છો. સવારે દાળ ભાત હશે, સાંજે તમને ખીચડી કઢીનો ઓપ્શન પણ મળી જાય છે. આખી બોગેણી ભરીને દેશી છાશ છે એ બી ટ્રાય કરી શકો છો, બહુ મજા આવશે. પરફેક્ટ લોકેશનની વાત કરી દઉં ફરીથી. જ્યારે તમે બગોદરા ચોકડીથી લીંબડી જાઓ ને તો બગોદરા ચોકડીથી કાનપરા ગામ આવે છે. એ કાનપરા ગામનું પાટિયું એ ક્રોસ કરશો એટલે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવશે અને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ ક્રોસ કરશો એટલે તરત જ હોટલ ન્યૂ બલદેવનું બોર્ડ દેખાઈ જશે. પતરાવાળી હોટલ છે. ફરીથી કહું છું, એવું વિચારી ના લેતા કે અંદર કંઈ પણ મળતું હશે, એવું નથી. બહુ બેસ્ટ મળે છે, વેલ્યુ ફોર મની મળે છે અને મારી ગેરંટી કે ભાઈ મજા જ આવશે અહીંયા. તો ગમે ત્યારે તમે સૌરાષ્ટ્રની યાત્રા કરી રહ્યા હોય અમદાવાદથી અથવા તો સુરત સાઈડથી, સૌરાષ્ટ્રમાં આજે એન્ટર થવા માટેનો આ બગોદરા ચોકડીથી આ એક પટ્ટો છે. રાજકોટ જઈ શકો છો આ રસ્તે. આ જગ્યાએ તમે હોલ્ડ કરીને એન્જોય કરી શકો છો વિથ ફેમિલી. પૈસા વસૂલ છે. હમણાં 1-1.5 મહિનો જ થયો છે આ હોટલ ઓપન થયા ને. બહુ સારો રિસ્પોન્સ છે. ચોખ્ખાઈ જોઈને આ જગ્યાએ ઊભો રહી ગયો. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને બાકીની ઇન્ક્વાયરી કરી શકો છો. પરફેક્ટ લિંક ગૂગલ મેપની તમને ડિસ્ક્રિપ્શનની અંદર દેખાશે. તમે એની પર ખાસ ક્લિક કરશો એટલે પરફેક્ટ આ લોકેશન આવી જશે.